જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મલ્હાર રાવના જવાના ગેટ આગળ. જો મલ્હાર રાવનો મહેલ અને કડીના જે મેલડી માતાજી કહેવાય છે મેલડી માતાનું સ્થાપન મહેલમાં કરવામાં આવ્યું છે. આ એનો ગેટ છે મિત્રો, ઐતિહાસિક ગેટ છે. અહીંયા તોપો પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો. બંને બાજુ તોપો મૂકેલી છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો, બીજી તોપ આપેલી છે. તો આ ઐતિહાસિક એક લક્ષણ કહી શકાય. એટલે 150 વર્ષ જૂનો આ ઇતિહાસ છે. જે તે વખતે ગાયકવાડ સરકાર ગુજરાત પર રાજ કરતી હતી એ વખતનો આ મહેલ છે. આ ગેટ પણ તમે જોઈ શકો છો. અત્યારે થોડું ઘણું રિનોવેશન કરાવ્યું હશે કદાચ, પરંતુ તમે જોઈ શકો છો લોખંડનો દરવાજો છે અને બંને બાજુ તોપો મૂકેલી છે. હવે આપણે અંદર જઈ અને મલ્હાર રાવનો ઇતિહાસ જાણીશું અને મેલડી માતાજીનું મંદિર પણ જોઈશું, કારણ કે મલ્હાર રાવ અને મેલડી માતાનો ઇતિહાસ સાથે જોડાયેલો છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહે. મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ 9915 આજે આપણે આવ્યા છીએ કડીના એ ઐતિહાસિક મહેલ જોવા માટે, જે મલ્હાર રાવ ગાયકવાડ વખતે બનાવવામાં આવ્યો હતો. તે મહેલ તમે જોઈ શકો છો મિત્રો, અને આ મહેલ સાથે એક મેલડી માતાજીની જે ગાથા વણાયેલી છે એ પણ અમે તમને બતાવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા ગાયકવાડ સરકાર વખતનો મહેલ તમે જોઈ શકો છો મિત્રો. આ મહેલ સાથે જે ગાથા વણાયેલી છે એ પણ અમે તમને બતાવીશું. જુઓ મિત્રો, આ ગાયકવાડ સરકાર વખતનો મહેલ, પ્રાચીન મહેલ કહી શકાય મિત્રો. લગભગ અહીંયા 150 વર્ષ જૂની મેલડી માતાજી સાથેની રાજાની જે ઇતિહાસ જોડાયેલો છે એ પણ અમે તમને કહીશું. મિત્રો, અહીંયા ગાયકવાડ વખતનો જે કડીમાં આવેલો મહેલ છે એ ખંડિત અવસ્થામાં છે, એ તમે જોઈ શકો છો મિત્રો. અંદર જવાનો રસ્તો કોઈ દેખાતો નથી, પરંતુ આ પ્રકારે હાલ 150 વર્ષ જૂનો આ ઇતિહાસ છે અને તેમાં તમે જોઈ શકો છો કે આ રીતે હાલ મહેલનો એક નજારો દેખાય છે. અંદર જવાનો જો કોઈ રસ્તો મળશે તો ચોક્કસ આ બાબતની હિસ્ટ્રી તમને આપીશું. ને આ જ મહેલ સાથે મિત્રો એમ કહેવાય કે મેલડી માતાની એક ગાથા વણાયેલી છે, એ પણ અમે તમને આગળના વિડીયોમાં બતાવીશું. તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહીજો. જુઓ મિત્રો, આ સરસ મજાનો ગાયકવાડ વખતનો એટલે કે 150 વર્ષ જૂનો આ મહેલ તમે જોઈ શકો છો. મંદિરની પડસારમાં ઊભા રહીને જ આ વિડીયો ઉતારી શકાય છે, કારણ કે અંદર જવાનો કોઈ રસ્તો દેખાતો નથી. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો રસ્તો મળશે તો ચોક્કસ અમે તમને એના ઇતિહાસની વાત કરીશું. અંદર જઈને અમે તમને આ ખંડિત મહેલ બતાવીશું. મિત્રો, તો આ ગાયકવાડ જે તે વખતે રાજાઓ હતા એમનો ઝરૂખો પણ તમે જોઈ શકો છો. આ રીતે એ લોકો એ વખતના સમયમાં મહેલ બનાવતા હતા અને આ રીતે આ ઝરૂખા બનાવતા હતા. આ સંસ્કૃતિ મિત્રો 150 વર્ષ જૂની છે એવું કહેવાય છે. જે તે વખતે ગાયકવાડ રાજાઓ રાજ કરતા હતા અને મલ્હાર રાવને અહીંયા જે ખંડેરાવ હતા, એમના નાના ભાઈ હતા મલ્હાર રાવ. તો એ મલ્હાર રાવ ગાયકવાડને અહીંયા એમને કારભાર માટે, વહીવટ માટે મૂક્યા હતા, જેમનો ઇતિહાસ અહીંની મેલડી માતા સાથે જોડાયેલો છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો અમે તમને અંદર રાજમહેલમાં જઈને પણ બતાવીશું. જુઓ મિત્રો, આ ગાયકવાડ વખતનું જે બાંધકામ છે તમે જોઈ શકો છો. ઈંટો દ્વારા બનાવેલું છે અને અંદર પીળા રંગના પથ્થરો વાપરેલા છે. જે એક પ્રકારનો ઝરૂખો બનાવેલો હોય એવું લાગી રહ્યું છે મિત્રો. તમે જુઓ કેટલો સરસ આ જે તે વખત ગાયકવાડ રાજાઓએ આ બાંધકામ કર્યું હશે. એક સરસ મજાનો ઝરૂખો તમે નિહાળી રહ્યા છો. જુઓ મિત્રો, આ સરસ મજાનો મહેલ ગાયકવાડ રાજાનો તમે જોઈ શકો છો. એની બાજુમાં જ મેલડી માતાનું મંદિર આવેલું છે. એ મંદિર સાથે મલ્હાર રાવ ગાયકવાડ રાજાની એક ઐતિહાસિક વાત જોડાયેલી છે, એ અમે તમને જણાવીશું. તો જુઓ, આ કેટલો આહલાદક નજારો ગાયકવાડ સરકારનો જે બાંધકામ છે તમે જોઈ શકો છો. મિત્રો, આ કડી મુકામે મલ્હાર રાવ જે રાજા હતા એમના દ્વારા કદાચ બનાવવામાં આવ્યો હશે. ટૂંકમાં ગાયકવાડ રાજાઓ દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો જુઓ, કેટલો પૌરાણિક લાગે છે. મિત્રો જુઓ, આ મહેલ અત્યારે ખંડિત અવસ્થામાં જોવા મળે છે. મેલડી માતાના મંદિર સાથે જોડાયેલો છે. આ તમે જુઓ, અત્યારે બિસ્માર હાલત હોય એવું લાગી રહ્યું છે. આ ગાયકવાડ સરકાર વખતનો
આ મહેલ એટલે લગભગ 150 વર્ષ જૂનો ઇતિહાસ કહી શકાય મિત્રો. તમે જુઓ અહીંયા માતાજી સાથે જોડાયેલું છે એટલે શ્રીફળોના પણ અહીંયા ઢગલા જોવા મળે છે મિત્રો. ઇતિહાસની જો વાત કરીએ તો એમ કહેવાય કે 150 વર્ષ અથવા 200 વર્ષ પહેલાં જે ગાયકવાડી રાજાઓ હતા એ વખતે બરોડાની અંદર એટલે વડોદરાની અંદર ગાયકવાડ રાજાઓ હતા, તેમનું શાસન હતું. અને એ સમયે ત્યાંના જે રાજા હતા એમને કડીમાં એક રાજા મૂકવા હતા, તો ખંડેરાવના ભાઈ જે મલ્હારરાવ ગાયકવાડ હતા તેમની નિમણૂક અહીંયા કડીમાં વહીવટ માટે કરવામાં આવી હતી. અને મિત્રો એ પોતે જે રાજા હતા મલ્હારરાવ એ શિકારના શોખીન હતા અને એક વખતે શિકાર કરવા માટે તે નીકળે છે અને અહીંયા બાજુમાં આવેલું જાસલપુર ગામ છે, ત્યાં એક વાવ આવેલી છે. તે વાવમાં એમને તરસ લાગે છે, તે પાણી પીવા માટે સૈનિકો સાથે જાય છે. ત્યારે પાણી પીતી વખતે તેમની નજર વાવમાં આવેલા કિંમતી પથ્થરો ઉપર પડે છે, તો એમને વિચાર આવે છે કે હું આ પથ્થરોથી પોતાનો મહેલ બનાવીશ. મિત્રો એ રાજા પોતાના સૈનિકોને એમ કહે છે કે 50 ગાડા લેતા આવો તો આપણે આ પથ્થર ત્યાં લઈ જઈ અને એક મહેલ બનાવીએ. મિત્રો 50 ગાડા લેવા માટે રાજા સૈનિકો મોકલે છે. ત્યારે આ જે જાસલપુરની વાવ હતી એની આજુબાજુ દેવી પૂજક ભાઈઓ રહેતા હતા. એમાં એક હીરા ઋષિ કરીને એક માજી હતા. એમને માતાજીને કહ્યું કે જો આ પથ્થર રાજા લઈ જશે તો અમે કોઈ માતાજી નથી પૂજ્યા, અમે મળું પૂજ્યું છે એવું અમે સમજીશું. એટલે માતાજીએ એમને એક નાની બાળકીના કોઠે આવીને એવું કહ્યું હતું કે તું ચિંતા ના કરીશ, મલ્હારરાવને મહેલ બનાવવા દે, હું 7 વખત તે મહેલ નીચે પાડી દઈશ. ત્યાર પછી 50 ગાડા મલ્હારરાવ મંગાવે છે અને જ્યારે ગાડામાં પથ્થર મૂકવામાં આવે છે ત્યારે બધા જ ગાડા તૂટી જાય છે. એટલે જે મલ્હાર રાવ હતા એ બીજા હાથીઓ મંગાવી અને પથ્થર મિત્રો લઈ જાય છે. ત્યારે અહીંયા એક હાથીઓ ટીંબો છે, એ જગ્યા ઉપર એ હાથી પહોંચે છે અને એ હાથીને પથ્થર લઈ જતા જોઈ માતાજી પોતે એક પાડાનું સ્વરૂપ ધારણ કરી અને હાથીઓને ત્યાં મારે છે, ત્યાંથી ઉલાળે છે. એટલે અત્યારે એ ટીંબાને હાથિયા ટીંબા તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અને રાજા પથ્થરો લઈ જઈ અને પોતાનો મહેલ બનાવે છે. ત્યારે મહેલ 7 વખત માતાજી નીચે નાખે છે અને છેવટે એક જ્યોતિષે એમને કહ્યું કે અહીંયા કંઈ દેવીનો વાસ છે. એટલે રાજા ભુવાઓ બોલાવે છે અને ભુવાઓ કંઈ ચોખવટ કરતા નથી, એટલે એ બધાને જેલમાં પૂરી દે છે. ત્યારબાદ એ રાજા મલ્હારરાવને ખબર પડે છે કે એક ભુવો એવો છે જે સત્ય બાબત જણાવશે. એટલે એ જીવણ એનું નામ હતું. તો જીવણ ભુવાજીને અહીંયા બોલાવવામાં આવે છે અને જીવણ ભુવાને એવું કહેવામાં આવે છે કે ભાઈ તું તારી માતાજી સાચી હોય તો તું આ ઉકળતા તેલનું એક કઢાઈ મૂકી હતી એમાં બેસી જા. ત્યારે એ જીવણ રબારી પોતાની મેલડી માતાજીને યાદ કરે છે અને ઉપર કીડીઓ ચાલવા લાગે છે. એ પરચો આપે છે. પછી જીવણ બાર જે હતો એ કઢાઈમાં બેસી જાય છે. ત્યારબાદ રાજા એવું કહે છે કે ભાઈ આ બાબત હું માનતો નથી, એમ કહે મારા 7મા માળે શું છે. ત્યારે 7મા માળે જે કોરું હતું એક માટલીની અંદર, તો એ માટલીની અંદરથી કોરું કાઢવા માટે આ રાજા એને કહે છે અને જીવણ બાર માતાજીને યાદ કરી એ કોરું કાઢી દે છે. માટલી ફૂટતી નથી, એ એક પડતો રાજા જુએ છે અને રાજા એના પગમાં પડી જાય છે અને માતાજીને માફી માગે છે અને માતાજીને કહે છે કે હવે હું તારા અહીંયા બેસણા કરીશ, પણ મને વચન આપ કે તું મને દીકરા આપ. ત્યારે માતાજી એને 2 દીકરા આપે છે અને માતાજી 7મા માળે અહીંયા બેસે છે. એની અંદર જ બાજુમાં મહેલ અમે તમને બતાવ્યો, એ મહેલમાં જ માતાજી બિરાજમાન છે અને 7મા માળે બિરાજમાન છે. આ એનો એક ઇતિહાસ છે મિત્રો. તો આ ઇતિહાસ ગાયકવાડ રાજાનો હતો. એ 150 બુવા જે તે વખતે બોલાવ્યા હતા એવી એક વાત છે મિત્રો. તમે જુઓ આ ખંડેર થઈ ગયું હોય એવો મહેલ છે. આ જે તે વખત 150 વર્ષ આસપાસ એટલે લગભગ 1870થી કદાચ 1875 સુધી મલ્હારરાવે તે રાજ અહીંયા કર્યું હતું એવું માનવામાં આવે છે. તો મિત્રો આ હતો મલ્હારરાવ અને મેલડી માતાજીનો ઇતિહાસ. અહીંયા હજારો શ્રદ્ધાળુઓ મેલડી માતાજીના દર્શન માટે આવે છે અને લોકો 7મા માળે જઈ પોતાની બાધા પોતાની માનતા પૂર્ણ કરે છે અને આજુબાજુથી લગભગ લોકો અહીંયા પણ આવે છે અને જાસલપુરની વાવ જોવા માટે પણ જાય છે. તો મિત્રો અમે તમને જાસલપુરની વાવ પણ બતાવીશું. તો મિત્રો આ હતો ઇતિહાસ, જે 150 વર્ષ જૂનો ઇતિહાસ, જે મલ્હારરાવ અને મેલડી માતાજીની ગાથા ગાય છે. તો જુઓ જે મલ્હારરાવ ગાયકવાડ સાથે જે ઇતિહાસ રચાયો છે એ મંદિર અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા 7મા માળે મેલડી માતાજી
ત્યાં બેઠા છે. એમનું સ્થાપન ત્યાં કરવામાં આવ્યું છે. જે તે વખતે ને હજારો શ્રદ્ધાળુઓ મિત્રો અહીંયા દર્શન માટે આવે છે. તમે આ મંદિર જોઈ શકો છો, જય શ્રી મેલડીમાં એવું લખેલું છે. અને પાછળ 7મો માળ તમને જોવા મળશે મિત્રો, જ્યાં મેલડી માતાની સ્થાપના કરવામાં આવી છે.